રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડતી વખતે દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી। જો કે દુર્ઘટના બને તે પહેલા રેલવે પોલીસના એએસઆઈ દ્વારા વૃદ્ધ દંપતીનો જીવ બચાવ્યો હતો। સુરત રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે દંપતી ફસડાઈ પડ્યું હતું। સુરત રેલવે સ્ટેશન પર ઉધના વિસ્તારમાં રહેતા 61 વર્ષીય રામશ્રેય શ્રીવાસ્તવ અને તેમના પત્ની શકુંતલા દેવી પ્લેટફોર્મ નંબર 3 પર પહોંચ્યા હતા। જો કે કઈ ટ્રેનમાં જવાનું છે તે જાણ ન હતી, જેથી જયપુર પુણે એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન દંપતીનો પગ લપસી જાય છે અને તેઓ ટ્રેન તેમજ પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જાય છે। ત્યારે દેવદૂત બનીને રેલવે પોલીસના એએસઆઈ ઇસરાર બેગ ત્યાં પહોંચે છે। અચાનક જ આ ઘટના પર રેલવે પોલીસના એએસઆઈની નજર ગઈ હતી અને તેમણે દોડીને દંપતીનો જીવ બચાવ્યો હતો। આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી। પ્લેટફોર્મ અને કોચ વચ્ચે ફસાયેલા દંપતી જોઈ એએસઆઈ ઇસરાર બેગ તરત જ તેમને કાઢવા માટે પ્રયત્ન કરે છે અને મુસાફરો પણ મદદ માટે આવે છે। આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી છે। આરપીએફના જવાન જેઓ બોરીવલી ઝોનના છે, આ વૃદ્ધ દંપતીને એએસઆઈ ઇસરાર બેગે પોતાનો જીવ જોખમમાં મૂકીને હિંમતપૂર્વક બચાવી લીધું હતું। જો સમયસર એએસઆઈ ઇસરાર બેગ ત્યાંથી પસાર ન થયા હોત તો મોટી દુર્ઘટના બની ગઈ હોત। એએસઆઈ અને રેલવે પોલીસ હંમેશાથી લોકોને આવી બાબતમાં સતર્ક રહેવા જણાવે છે અને ચાલતી ટ્રેનમાં જ પોતાનો જીવ જોખમમાં મૂકી ન ચડવા માટે વિનંતી પણ કરતી હોય છે। આરપીએફ વેસ્ટર્ન રેલવે દ્વારા પોતાના એક્સ એકાઉન્ટ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે। આરપીએફ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ વિડીયો 11મી ફેબ્રુઆરી 2024નો છે।